અત્યારે આ ટેસ્ટ આપણે જૂનાગઢ જિલ્લામાં, પોરબંદર જિલ્લા અને વેરાવળ જિલ્લામાં ખાલી ને ખાલી સતાસિયા હોસ્પિટલ ખાતે જ ઉપલબ્ધ છે. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે જૂનાગઢની ખ્યાતનામ સતાસિયા હોસ્પિટલના બેસ્ટ સર્જન ડૉક્ટર નીરવ સતાસિયા સાહેબ. સાહેબ કેમ છે? સર, આ પિત્તાશયની જે પથરી છે તેના કારણો શું હોય છે અને એનું નિવારણ શું? પિત્તાશયની પથરી સામાન્ય રીતે બે પ્રકારની હોય છે. જેમાં પ્રથમ પ્રકાર હોય છે એમાં પિત્ત, લીવરમાંથી પિત્ત બને છે અને પિત્તની ઘટતામાંથી એના ક્ષારો પ્રેસિપિટેટ થઈને પથરી બને છે. અને બીજી પથરી છે કોલેસ્ટેરોલથી બને છે. સામાન્ય રીતે જે હાઈ કોલેસ્ટેરોલવાળા દર્દી હોય છે અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઊંચું હોવાથી લીવરમાંથી જ્યારે કોલેસ્ટેરોલ પાચન ક્રિયામાં આવતો હોય છે અને કોલેસ્ટેરોલ હાઈ હોવાથી એમાં પથરી બની શકે છે. બીજી પથરી જે પિત્તમાંથી બને છે, ઘણી વખત જે દર્દીઓ લાંબા સમયના ઉપવાસ અથવા તો એકટાણા કરતા હોય કે જે વધારે પડતા ભૂખ્યા રહેતા હોય એમને પિત્તાશયની પથરી બનવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. પિત્તાશયની પથરીનું નિવારણ માત્ર અને માત્ર ઓપરેશન દ્વારા જ થઈ શકે છે. એમના માટેની દવાઓ એટલી બધી અસરકારક હોતી નથી, જેથી કરીને મેડિકલ ટ્રીટમેન્ટ પ્રેક્ટિકલી ફિઝિબલ નથી હોતી. સર, લેસર સર્જરીના ફાયદા શું છે અને ક્યારે તે શ્રેષ્ઠ વિકલ્પ છે? લેઝર સર્જરી હરસમસાની સારવાર માટેનો એક અત્યારનો લેટેસ્ટ ઓપ્શન ગણી શકાય. લેઝર સર્જરીનો સૌથી વધારે મોટો ફાયદો એવો છે કે જ્યારે લેઝર સર્જરી પરફોર્મ કરવામાં આવે છે ત્યારે કોઈ કાપકૂપ કરવામાં આવતી નથી. પરિણામે લેઝર સર્જરી કર્યા પછી દર્દીને દુખાવામાં ઘણી જ રાહત હોય છે. કમ્પેરેટિવલી દુખાવા રહિત સર્જરી કહી શકાય. બીજી સર્જરીઓની કમ્પેરિઝનમાં આમાં દુખાવો ખૂબ જ ઓછો હોય છે. સર, આ ગ્રેડ 1 અને ગ્રેડ 2નું જે પાઇલ્સ થાય છે એમાં પણ આ લેસર સર્જરીનો યુઝ થઈ શકે છે? હરસમસાના શરૂઆતના તબક્કાઓ માટે ગ્રેડ 1 અને ગ્રેડ 2 પાઇલ્સ જે કહેવાય છે ત્યારે લેઝર સર્જરી સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. બાકીના કેસમાં બીજા તકનીકો અથવા બીજી ટ્રિક્સ કરતાં લેઝર સર્જરીનો રોલ હંમેશા સુપિરિયર જ છે. સર, આ યુરોડાયનેમિક સિસ્ટમ ટેસ્ટ છે એના વિશે તમે થોડુંક જણાવો સાહેબ. શું છે એ ટેસ્ટ ને કઈ રીતનું એમાં મશીનનો સિસ્ટમનો યુઝ થાય છે? યુરોડાયનેમિક ટેસ્ટ છે એનો પ્રાથમિક ઉપયોગ છે જે મૂત્રાશયની થેલી હોય છે તેના મસલ્સ કેટલા અંશે કામ કરે છે એ જાણવા માટે હોય છે. આ ટેસ્ટ સામાન્ય રીતે પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટ સિવાયના પેશાબ રોકાવાના કારણોની વચ્ચેનો ડિફરન્સ છે એ શોધવા માટેનો હોય છે. સામાન્ય રીતે આ ટેસ્ટમાં પેશાબના સ્નાયુઓ, પેટના સ્નાયુઓ અને પેશાબને સપોર્ટ કરતા સ્નાયુઓનો ટોન માપવામાં આવે છે અને એના આધારે નક્કી કરવામાં આવે છે કે દર્દીને પેશાબ કરવામાં રોકાણ અથવા તો તકલીફ ક્યાં થાય છે. જેના આધારે પેશાબ રોકાવાનું સચોટ કારણનું નિદાન થઈ શકે છે. આ કારણોમાં પ્રોસ્ટેટની તકલીફ હોવાથી થઈ શકે છે. આ કારણોમાં ઘણા દર્દીઓને પેશાબની થેલીના સ્નાયુ નબળા હોવાથી થઈ શકે છે. આ કારણોમાં ઘણી વખત પેશાબની રસ્તો સંકોચાવાનાથી થઈ શકે છે. તો જ્યારે સચોટ કારણ આપણી પાસે હોય ત્યારે એનો સચોટ ઈલાજ થઈ શકે અને એનાથી પાછળની તકલીફો નિવારી શકાય છે. અત્યારે આ ટેસ્ટ આપણે જૂનાગઢ જિલ્લામાં, પોરબંદર જિલ્લા અને વેરાવળ જિલ્લામાં ખાલી ને ખાલી સતાસિયા હોસ્પિટલ ખાતે જ ઉપલબ્ધ છે.